પધારો પધારો મારા વિડીયો એટલે કે મારા વ્લોગમાં. જય માતાજી એન્ડ જય શ્રી કૃષ્ણ. અને બધા હે મજાના અને હે કુશળ મંગળ હશો એ મારી હૃદયથી શુભકામના છે. તો સૌ પ્રથમ વિડીયોમાં બધા દર્શન કરી લો માતાજીના, ઓકે, અને બાપાજીના બી દર્શન કરી લો. હવે લાગણી સભર હરખનો દિવસ કહેવાય તો એ ચાલે. હવે જેમને આ જે યુટ્યુબમાં તો મને સબસ્ક્રાઈબ કરેલી છે એ તો બરોબર, એની માટે તમારો હૃદયથી બહુ આભાર. પણ જે લોકો મારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પણ મને અત્યારે ફોલો કરી રહ્યા છે, તો હું એ બધાને કંઈક કહેવા માગું છું. અને આ જે ખુશીનો દિવસ છે એ હું તમારા બધાની સાથે શેર કરી રહી છું. તો કેટલા વાગે ખબર? એ રાતે 8:30 સુખનો સૂરજ ઉગ્યો રે. તો 7 નવેમ્બરે અને કાલે હતી 7 ડિસેમ્બર. 7 નવેમ્બર એટલે કે 1 મહિના ને 1 દિવસ પહેલા મેં મારું એક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું હતું પબ્લિક. ઓલરેડી મારું એક આઈડી હતું જે પ્રાઇવેટ હતું, અને એમાં મારા કેટલાક અંગત પરિવારના લોકો જ ખાલી મને ફોલો કરતા હતા, અને એમાં કેટલાક મારા ઘરના સભ્યો હતા, અને એમાં હું મારા બધા વિડીયોને આજ મારી ચપચપ મૂકતી. હવે 2 વ્યક્તિઓ મારા જીવનના, ડાબો ને જમણો ખભો કહીએ કે ડાબી ને જમણી આંખ કહીએ, એમાં એક તો છે જેમની સાથે મારી સગાઈ થઈ છે નિમેશજી, એક મારી બેનપણી કાજી. આ 2 જણા હાથ ધોઈને કેટલા ટાઈમથી મારી પાછળ પડી ગયા હતા કે તું એક પબ્લિક આઈડી બનાવી ભાઈ, અને તું તારા વિડીયો મૂક, એમાં તારું માઇન્ડ બી ફ્રેશ રહેશે, અને અમને વિશ્વાસ છે કે એમાં બહુ સારું રિઝલ્ટ તને મળશે. સીટી વાગે તો હું આ બાજુ આવી જાઉં, મમ્મીએ દાળ મૂકી છે. તો એ બંને તો મને ક્યારના 6-7 મહિનાથી કહેતા હતા, પણ હું ધ્યાનમાં લેતી નથી. અને કાં તો બિચારી કઈ થાકી પછી કંટાળી રહીને મને કહેવાનું મૂકી દીધું કે ભાઈ તું વિડીયો બનાય, તું આઈડી બનાય. હું કંટાળી પછી મૂક્યું. મારું પ્રાઇવેટ આઈડી ઓલરેડી અત્યારે બી છે અને હું યુઝ કરી જ રહી હતી. પછી છેલ્લે અમારા નિમેશજીની વાતને મેં માન રાખીને મારું એક પબ્લિક આઈડી મેં બનાવ્યું, બરાબર, surekha.things કરીને. અને પ્રભુની દયા ને તમારા બધાના સપોર્ટથી અને માવડીના આશીર્વાદથી, મારા મમ્મીના આશીર્વાદથી, મારા પૂર્વજોની દયાથી મારો એક વિડીયો એટલો વાયરલ થયો કે ખાલી 5 દિવસમાં મારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં surekha.thingsમાં ખાલી 5 દિવસમાં 5000 ફોલોવર્સ થયા હતા. અને છેવટે મેં થોડો પ્રયાસ ચાલુ રાખ્યો, અને કાલે 1 મહિનો પૂર્ણ થયો. 7 નવેમ્બરે મેં મારું એ આઈડી બનાવ્યું હતું ઇન્સ્ટાગ્રામમાં, અને કાલે 1 મહિનો પૂર્ણ થયો. મેં એની સ્ટોરી પણ મૂકી હતી, અને આજે 1 મહિનો ને 1 દિવસ થયો છે, એટલે 1 મહિનો ને 1 દિવસ. અને આજે હમણાં જ અડધા કલાક પહેલા મારી આઈડીમાં 10K એટલે કે 10,000 ફોલોઅર્સ થઈ ગયા છે. યો! તો 1 મહિનો ને 1 દિવસની અંદર ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મને 10,000 લોકો ફોલો કરી રહ્યા છે. મને પોતે જ નવાઈ લાગે છે. મતલબ મેં જોયું છે કે લોકો કેટલી મહેનત કરે છે. હું એ કરી રહી છું 1 મહિનાથી, તમને ખોટું નહીં કહું, કારણ કે હું આખો દિવસ નોકરીથી આવું, થાકેલા હોય. અમારું કામ એવું છે કે કોલિંગનું, વિઝિટનું, કોમ્પ્યુટર ઉપર આમ કામ કરવાનું, એટલે આપણા ડોળા ત્યાં હોય, એટલે જે માથાનો દુખાવો, છતાંય સાંજે આવીને 2-3 કલાક આપવા ને, એ જોકે હું કંઈ એડિટિંગ નથી કરતી ને વિડીયોમાં, છતાંય 2-3 કલાક સરળતાથી જતા રહે છે. હું ઘરે આવીને બીજું કોઈ કામ નહીં કરતી, હું વિડીયો કંઈક વિચાર, કંઈક ચપચપ કરવામાં પણ 2-3 કલાક મારા ક્યાં જતા રહે ખબર નહીં પડતી. ખાવાનો ટાઈમ થઈ જાય, શક્ય તેમ પછી લાઈવ થવું, જેથી આ પ્લેટફોર્મ ઉપર ક્યાંક જગ્યા બનાવી શકીએ. તો બસ મારી આ ખુશી, મારો આ આનંદ
તમને બધાને હું શેર કરવા માટે આ વિડીયો બનાવી રહી છું કે 1 મહિનો ને 1 દિવસમાં 10,000 ફોલોવર્સ મારા છે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં. મને 10,000 લોકો ફોલો કરી રહ્યા છે. મમ્મી તું કંઈ કહેવા માગે છે મારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં? આજે 1 મહિનો ને 1 દિવસમાં મને 10,000 લોકોએ ફોલો કરી, એ બહુ મોટી વસ્તુ કહેવાય. તો તું શું કહેવા માંગે? કંઈ મતલબ કંઈક કહેવા માંગે તો કે બધાને કંઈ સપોર્ટ કરજો, ફોલો કરજો, એવું કહેવું હોય તો કહી દે મમ્મી. અરે કહી દે, તું બહુ મોટા યુટ્યુબરની ઉભારા સીટી વાગી લેવા દો. જો દાળ મૂકી મારી મમ્મી. તું બહુ મોટા યુટ્યુબરની સુરેખાની મમ્મી થઈશ એક દિવસ, તું યાદ રાખજે. મારી છોકરીને સપોર્ટ કરજો, પહેલી વાર આ બધું શીખે છે બરાબર. તો આ હું એટલી મતલબ તું એક દિવસ મમ્મી એટલા મોટા યુટ્યુબરની મમ્મી થઈશ. આમ બધા તને આપણે એક મોટા સ્ટેજ ઉપર સ્વાગત થશે અને આમ મતલબ જેમ મોટા મોટા યુટ્યુબર કેવી એમની લાઈફ ચેન્જ કરી છે, તો ક્યાંક હું પણ આપણા ઘરની, આપણા પરિવારની બધાની લાઈફ ચેન્જ કરવાનો પ્રયત્ન આવડતું નહીં તો આવો ફોન વાપરતી નહીં મને. હા, મારી મમ્મીને હવે મારી મમ્મી સ્માર્ટફોન લાવીને આપવાનું થાય, જેથી મારી મમ્મી મારી મમ્મી મારા વિડીયો જોવે, મારા વિડીયો લાઈક કરે, તો ખબર નહીં પણ એક પ્રોત્સાહન આજે મળ્યું અને એક હિંમત મળી કે સાલું પ્રભુ તમે અમને આટલું સરસ જીવન આપ્યું, આટલું સરસ શરીર આપ્યું અને પ્રભુ દયાથી રંગરૂપ સારો આપ્યો, તો ક્યાંક આ પ્લેટફોર્મ આ તમારા રચેલા માણસોએ બનાવ્યું છે, તો ક્યાંય બીજે તો ખબર નહીં પણ ક્યાંક કંઈક આશીર્વાદ અડી જાય ને ક્યાંક કંઈક પ્રગતિના પંથે દોડી ઉડીએ એવી પ્રભુને હવે તો પ્રાર્થના છે. પણ આજે એક અલગ જ હરખ છે કે 1 મહિનો ને 1 દિવસમાં 10,000 લોકો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી રહ્યા છે. તો હું સાચું કહું, હું આઈડી નથી બનાવતી, પબ્લિક આઈડી. મારું ટિકટોકમાં પહેલાં આઈડી હતું પબ્લિક આઈડી, અને એમાં હું ખોટું નથી કહેતી, મારા બહુ મસ્ત એવા ફોલોવર્સ હતા. અને અમે ત્યારે રાધનપુરના પ્રોજેક્ટ હતા, તો અમે ગામડાઓના રસ્તા, ગામડાઓમાં એક્ટિવા લઈને જતા, ચાલતા જતા. હું અને જે મારી સાથે મારા કલીગ હતા બેન સોનલબેન, અમે 2 વિડીયો મૂકતા અને અમે બધું બાવળિયા બતાવતા, રોડ બતાવતા, બાળેલા બાવળિયા બતાવતા, એ બધું અમે બતાવતા. અને એમાં મારા સારા એવા ફોલોવર્સ થયા હતા ટિકટોકમાં એ દરમિયાન. અને એ દરમિયાન બી ટિકટોકમાં મને યાદ છે કોવિડ વખતે મારો એક વિડીયો વાયરલ થયો હતો અને એ વિડીયો થકી મને બહુ સારા એવા ફોલોવર્સ મળ્યા હતા. મને આજ બી યાદ છે બરાબર. એ ટ્રેન્ડમાં એક ગીત ચાલી રહ્યું હતું ને એ ગીત ઉપર મેં વિડીયો બનાવ્યો હતો, ત્યારે મને આજ બી યાદ છે. તો હું એમ કહેવા માગું છું કે તમારામાં કંઈક ટેલેન્ટ હોય, કાં તો થોડોક હોય, આટલો 2 કણી જેટલો હોય ને, તો આ કેમેરા સામે આવીને બોલવાની હિંમત કરો બરાબર. લોકો સામે જ નહીં બોલી શકતા, પણ આ કેમેરા સામે આવીને બોલવાની હિંમત કરો. શું ખબર આ ભગવાને, માતાજીએ, કુળદેવીએ, આ ઉપરવાળાએ તમારા જીવનમાં શું લખેલું હશે અને તમને ક્યારે શું મળી જશે, કોને ખબર. એટલે એક શક્તિ છે ને આ જે થઈ રહ્યું છે, કદાચ અત્યારે હું બોલી રહી છું, એ બી એ શક્તિ મને બોલાવડાવી રહી છે અને એ શક્તિ મારા સપોર્ટમાં છે. એ પ્રભુ, એ મારી મા મારા સપોર્ટમાં છે. એટલા માટે 1 મહિનો ને 1 દિવસમાં 10,000 ફોલોવર્સ મારા થઈ ગયા છે મારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં. તો યાર આ ખુશી હું કોની સાથે શેર કરું? મારી મમ્મી સાથે કરી, જેમી સાથે કરી, મારા કાએ તો મારી સ્ટોરી બી મૂકી દીધી છે. હજુ પછી નિમેશજીને બી મેં કોલ કરીને કીધું, તો એ તો નોકરીથી આવીને ભંપા જેમ ઊંઘેલા પડ્યા હતા, ઊંઘમાં હું કરતા હતા. હવે એમને ખબર નહીં, એમને જોયું હશે કે નહીં ઇન્સ્ટાગ્રામ, બટ એ મને ક્યારના પ્રોત્સાહિત કરતા હતા, એમ કહેતા હતા. છેલ્લા 6 મહિનાથી તો મતલબ મારા સગાઈ પછી તો એ મને કન્ટિન્યુ કહેતા હતા, કારણ કે મારા પ્રાઇવેટ આઈડીમાં એ મારા વિડીયો જોતા તો મને કેટલી વાર કહેતા કે તું બનાય ને ભાઈ, એક આઈડી બનાય ને, ક્યારના કહેતા હતા. પણ હું ધ્યાનમાં લેતી નથી. પણ ખબર નહીં ગયા મહિને એ દિવસે મને શું થયું, તો મેં મારી એક પ્રાઇવેટ આઈડી બનાવીને મારા ખાલી 2-3 વિડીયો મૂક્યા હતા અને વાયરલ થઈ ગયો હતો મારો એક વિડીયો. તો ખબર હશે શું તમને જોઈને શું બોલવાનું હતું ને એ ભૂલી ગઈ. તો એ વિડીયો મારો વાયરલ થઈ ગયો અને
અત્યારે મારું ઇન્સ્ટાગ્રામ પરિવાર 10,000 લોકોનું થઈ ગયું છે. બસ હું તો મારી આ શિકોતર ને મારી કુળદેવી ચામુંડમાને એ જ પ્રાર્થના કરું કે માં જેમ 1 મહિનો 1 દિવસમાં મારું ઇન્સ્ટાગ્રામ પરિવાર આવડું થઈ ગયું, માં મારો યુટ્યુબ પરિવાર પણ આ 2 મહિનાની અંદર 10,000 સબસ્ક્રાઈબ વાળાનું થઈ જાય. હું તો પોઝિટિવ જ બોલીશ ને, હું તો સકારાત્મક જ બોલીશ ને મારી માટે. તો બસ હું તો માને પ્રાર્થના કરું ને મારા મમ્મીએ તો કહી દીધું સપોર્ટ કરજો. મારા મમ્મીને હવે ફોન લઈને આપવાનો થાય છે તો મારા મમ્મી મારા વિડીયો જોવે, લાઈક કરે, એ બધું બાપુ શીખાડવું પડશે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરે. સાચી વાત ને? તો બાકી આ બહુ મોટો ખુશીનો દિવસ છે. આજે સોમવાર છે અને આ બહુ મોટી વસ્તુ, હું એટલા માટે મોટી વસ્તુ કહું, નો ડાઉટ તમારા જેવા કેટલાક હશે ટેલેન્ટેડ લોકો જેમને બહુ ઓછા સમયમાં આના કરતાં મોટું અચીવમેન્ટ મેળવ્યું હશે, પણ મારી માટે આ એટલા માટે મોટી વસ્તુ છે કે મેં જોયા છે કે હું જ્યારની ઇન્સ્ટાગ્રામ આ પબ્લિક આઈડીમાં આવી છું ને, મેં કેટલા મસ્ત મસ્ત ક્રિએટરોને જોયા છે જે લોકો ઘણા ટાઈમથી મહેનત કરી રહ્યા છે છતાં બી એમના ફોલોવર્સ એટલા નથી હોતા. તો હું તો એવું જ માનું છું કે ક્યાંક માની દયા ને માની આ શક્તિ જે મારી સાથે છે ને, કહીએ છીએ ને આપણે કે ભાઈ આપણે કંઈ ના હોય, આપણને કંઈ ના આવડતું હોય અને તોય આપણો સિક્કો બધે ચાલી જાય ને તો સમજી લેવાનું કે આ પરમ કૃપાળુ પરમાત્મા, આ આપણા કુળની દેવી, આપણા વારજનું દેવી, આપણી ભેડી છે, એ શક્તિ આપણી ભેડી છે ને, એ આપણને એ ધક્કા દઈ દઈને આગળ વધારી રહી છે. તો આ સત્ય છે, આ સાચું છે અને તમે વિશ્વાસ કરજો આ સાચું ને સાચું છે. તો મારો આ હરખ તમને લોકોને હું સાચું કહું, આ હરખ શેર કરતા મને આમ ઢંટણ થાય છે. બહુ સાચેમાં બહુ ખુશી થઈ રહી છે અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. મારા ઇન્સ્ટાગ્રામ પરિવારનો ખૂબ ખૂબ આભાર, મારા યુટ્યુબ પરિવારનો ખૂબ ખૂબ આભાર. મને માફ કરજો કે મારે એની આગળ એક એપનું નામ લગાવવું પડે છે, પણ તમે મારો પરિવાર છો અને તમારા સપોર્ટથી જ અત્યારે જે થોડો ઘણો એ આનંદ મળી રહ્યો છે, જે હરખ થઈ રહ્યો છે, એ બધું તમારા બધાના સપોર્ટથી, તમારા બધાના સાથના લીધે મળી રહ્યો છે. નહીંતર અમારું શું ગજું હે? એક માણસ અમારું શું ગજું? હું તો એવું જ માનું છું. અને અમે તો શક્તિઓના માનવાવાળા વ્યક્તિઓ છીએ. તો બસ એની દયા છે, એની કૃપા છે કે તમારા બધાનો ભેટો આપણે થવાનો લખ્યો હતો. ક્યાં કેટલા કરોડો લોકો અને ક્યાં એમાં મારું જ આઈડી તમારા રીલમાં આવ્યું, તમારા એપમાં, તમારી પ્રોફાઇલમાં કે ગમે તમારા વોચિંગ ટાઈમમાં ક્યાં મારો વિડીયો આવો, ક્યાં મારું લાઈવ દેખાવું, ક્યાં મારી રીલ આવીને ક્યાં તમારું મને ફોલો કરવું. તો એ પ્રભુડાએ લખીને રાખેલું હશે, કયા બહુના લેણા હશે જે આ કદાચ આ રીલો લાઈક, ફોલો અને કોમેન્ટો દ્વારા પૂરા કરી રહ્યા છો. તો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર તમારા બધાનો. હું સાચું કહું, આ ફિલિંગ આમ શેર કરતાં મને એવડો આનંદ થાય કારણ કે મેં જોયું છે કેટલાક લોકો બહુ જ મહેનત કરી રહ્યા છે છતાં પણ ફોલોવર્સ મળવા એટલે તમે લોકોએ મારામાં પ્રભુ તમે કંઈક તો જોયું હશે કે બેનમાં કંઈક તો ટેલેન્ટ છે અથવા તમને કંઈક તો મારા એવા શબ્દો ગમ્યા હશે. તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર બધાનો, ખૂબ ખૂબ આભાર. અને શું કહું હું माँ इतनी खुशी ખોટું નહીં કહેતી પણ 10 મિલિયન ફોલોવર્સ થઈ જશે ને તો મને નહીં ખબર હું આટલી ઘેલી થઈને આવો વિડીયો બનાવીશ કે નહીં એ નહીં ખબર, પણ આ 10K નું જે આનંદ મળી રહ્યો છે ને માવડી એ કંઈક ઓર જ છે યાર. થેન્ક યુ તમારા બધાનો, ખૂબ ખૂબ આભાર તમારા બધાનો, થેન્ક યુ સો મચ. તો બસ તમારામાં પણ આવી કંઈક આવડત હોય ને તો બાપુ તૈયાર કરી દો હે, અને બનાવો વિડીયો ને બોલો, મનની વાત બી કહેવાઈ જશે, મને હળવું થઈ જશે અને માની કુળદેવીની, માતાજીની, મા બાપના આશીર્વાદ રહ્યા ને તો આ જ પ્લેટફોર્મ આપણને પ્રગતિના માર્ગે લઈ જશે. હે ને જેમી, તું શું કહેવા માગે છે? ફિયાના આજે 10,000 ફોલોવર્સ થઈ ગયા છે તો તું શું કહેવા માંગે છે? શું કહું? તાર શું કહેવું? તાર કંઈક કહેવું હોય તો કહી દે. મારે તો કઈ નહીં કહેવું યાર ઘર કા ભેદી લંકા ઢાઈ જોયું.
10,000 લોકો મને ફોલો કરે, મારા ભત્રીજાને મને કશું નહીં કેવું. વિચારો કોને જઈને કેવું મારે. બટ મારા જેમિન બી મને સપોર્ટ કરે, કારણ કે એનું કેવું છે કે વખાડો કરતો હોય, હું વિડીયો બનાવતી તો ભાઈ બિચારો એટલી ઘણા શાંત બેસી રહે કે આ તે એનો સપોર્ટ છે મને. પછી જ્યારે આ તો સ્ટેન્ડ હમણાં લાવી આપ્યું મને નિમેશજીએ, બાકી નહોતું તો ફોન પકડવો, ડબ્બીઓ મૂકવા, પથ્થર મૂકીને ટેકો દેવો ફોનને, તો એ બધું મને મદદ કરતો. મને નહીં ખબર લોકો શું વિચારશે, પણ મારી માટે તો આ બહુ મોટી વસ્તુ છે કે 10,000 લોકો મને ફોલો કરી રહ્યા છે 1 મહિનો ને 1 દાડામાં. અરે વાહ! તો મારી 1 વર્ષમાં તો શું સૂરજ ઉગાડશો તમે. યો यार इतनी खुशी आनंद મહા આનંદ. તો માં તમારી માટે એક ગીત થઈ જાય આ હરખમાં. તો કયું ગીત ગાઉં માં? હે સુખે હાંભરે સાયબીને, દુખે મારી માવડી. સુખે હાંભરે સાયબીને, દુખે મારી માવડી. કુળની દેવી ત્યારે આંબળે જ્યારે ચારે દિશાના વાય રામા. ભલે મને ગીત નથી આવડતું માં, એના લિરિક્સ નથી આવડતા, પણ મારા હૃદયની લાગણી તમારા સિવાય બીજા કોઈને નથી ખબર. એટલે તમે મારા હૃદયની લાગણીને સાંભળી લેજો હો ને માં. હું તમારી સૌથી બેસ્ટ દીકરી છું. ઓકે? અને બસ તમારા ચરણોમાં મારું સ્વર, જ્યાં સુધી જીવું ને ત્યાં સુધી બસ. તો ये खुशी हम कहाँ लेके जाएंगे. हो यार મારા 10K ફોલોઅર્સ થઈ ગયા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં. surekha.things કરીને આઈડી છે મારું. અને જે મારું યુટ્યુબમાં ડીપી છે ને, એ જ ડીપી મારું એમાં છે. યાર સાચેમાં બહુ આનંદ થઈ રહ્યો છે યાર. આ મારું એક અચીવમેન્ટ કહેવાય. હે 2025નું? વાવ, સુપર સેવી ઉપર. વાહ યાર, કોને કહું આ ખુશી જાય. કાના ઘરે ત્યાં નહીં જાઉં, મને બહુ ઠંડી લાગે. મારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં 10,000 ફોલોવર્સ થઈ ગયા. જો હું આમ જોઉં તો ક્યાં જોઉં? આજ તો મેં સુરમો બી લગાવ્યો છે. તો બસ બહુ આભાર તમારા બધાનો, ભલા માણસો મારા. અને માતાજી કરે તમે પણ પ્રગતિના પંથે જાઓ. મારી માટે તો એક નાની પ્રગતિ જ છે, અને મને ખુશી મળે છે એટલે બહુ મોટી વસ્તુ છે મારી માટે. તો બીજું કંઈ નહીં. જ્યારે ચારે બાજુ લોકો આપણને પાળવા પડ્યા હોય ત્યારે એક તણખલા જેટલો આનંદ મળે ને, એ ઘણી મોટી વાત છે વાલા. એ બહુ મોટી વાત છે. એ તો જેને વીતી હોય ને એ કે હું કેમ यार मैं शायर तो नहीं, मगर ये दुखो आप आए इतने सारे ये जीवन में, तो मैं शायर हो गई. યો તો મારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં 10,000 ફોલોવર્સ થઈ ગયા છે. કેટલી વાર કીધું મેં, તમે બધાએ સાંભળી લીધું ને. હાય દિલ તું જા તું. ભગવાનજી ખૂબ ખૂબ આભાર તમારો, ખૂબ ખૂબ આભાર. અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર આટલો સપોર્ટ કરવા માટે, અને આટલી બધી મને હિંમત દેવા માટે કે હું પણ કંઈક કરી શકું છું. યો ઓકે, તો મળીએ ચાલો કાલે.
જય માતાજી અને જય શ્રી કૃષ્ણ ને એ બધા મજાના ને એ કુશળ મંગળ રહો એ મારી હૃદયથી શુભકામના છે ને મારો આ વિડીયો જોજો બાપુ અને તમારું હૃદય માને સપોર્ટ કરવા માટે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એ મજાની લાઈક કરી દેજો અને કંઈક શીખવા જેવું હોય તો કોમેન્ટ કરતા જજો ચાલો જય માતાજી